હેલો એવરીવન, હું તહેસીન કાદરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ, એની અંદર યુનિટ 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, પદાર્થના સામાન્ય ગુણધર્મો. ઓકે, સો થોડુંક પ્રીવિયસ લેક્ચરનું રિકેપ કરી લઈએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામની અને એપ્લિકેશન ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન જે વર્સિસ ડાયાગ્રામ હતો એ તમે જો તો થોડાક માટે બોથ આર ઇન પ્રોપોર્શનલ ટુ ઈચ અધર, મીન્સ કે બંને સમપ્રમાણમાં છે. પછી આગળ જતાં સ્ટ્રેસની વેલ્યુ અને સ્ટ્રેઇનની વેલ્યુ ચેન્જ થાય છે, ઇલાસ્ટિક લિમિટ આવે છે, પછી જે મટીરિયલ છે એ બ્રેક થઈ જાય છે અને બ્રેકિંગ પોઈન્ટને આપણે બધું જોયું હતું. ઓકે, અને એપ્લિકેશનમાં વાત કરી હતી કે ક્યાં ક્યાં એનો યુઝ થાય છે. આજે આપણે વાત કરવાના છીએ ફેક્ટર ઓફ સેફ્ટી અને બકલિંગ. બરાબર, ફેક્ટર ઓફ સેફ્ટી એન્ડ બકલિંગ એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એની એપ્લિકેશનની વાત કરી હતી કે ક્યાં ક્યાં યુઝ થઈ શકે. બરાબર, કે ભાઈ ક્રેનમાં યુઝ થાય છે, જે ક્રેનનો વાયર છે એ કેવો રાખવો, એનો ડાયામીટર કેટલો રાખવો, એની લેન્થ કેટલી રાખવી, એની માટે એનો યુઝ થાય છે. પછી બ્રિજ બનાવવામાં પણ એનો યુઝ થાય છે. આજે એ વાત કરવાની છીએ કે કઈ રીતે એનો યુઝ થાય છે, બરાબર, કયું ફોર્મ્યુલા યુઝ કરે છે, કઈ રીતે ગણતરી કરે છે. સિવિલ એન્જિનિયર હોય અથવા તો મિકેનિકલ એન્જિનિયર, એ લોકોને ખાસ આ વસ્તુ આવડવી જોઈએ, ખબર હોવી જોઈએ કે કઈ રીતે એ વસ્તુ ડિઝાઇન કરવી. કેમ કે એ લોકોને પુલ ડિઝાઇન કરવાના આવે, કોઈ મશીન ડિઝાઇન કરવાના આવે, મશીનના તારને ડિઝાઇન કરવામાં આવે તો એ લોકો માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. ઓકે ઓકે તો ફેક્ટર ઓફ સેફ્ટી, when the material is used to use for practical purpose, it will be in condition of certain stress. બરાબર, જ્યારે પણ કોઈ પણ મટીરિયલ યુઝ કરવામાં આવે છે ત્યારે અમુક સ્ટ્રેસમાં હોય છે. બરાબર, જેમ કે તમે ક્રેનનું દોરડું લઈ લો અથવા પુલ લઈ લો, બરાબર, તો એની ઉપર કાંઈક સ્ટ્રેસ હોય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ, ક્રેન આર યુઝ ટુ લિફ્ટ એન્ડ મૂવિંગ heavy loads from one place to another place. Crane have a thick metallic cable to which the load is attached, and so the cable is under stress. બરાબર, કે ક્રેનની અંદર જે કેબલ હોય છે એની સાથે કોઈ વજન હેવી વસ્તુ લટકાવેલી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, જેમાં એ વજનના કારણે એની ઉપર કેબલ ઉપર સ્ટ્રેસ હોય છે. બરાબર, the maximum load that a cable can carry should be such that the material of cable does not exceed its elastic limit. બરાબર, ઇલાસ્ટિક લિમિટ કરતાં વધારે લોડ ઉપાડી શકે નહીં. એટલે હંમેશા એ નક્કી હોય છે કે આ ક્રેન દ્વારા 1 ટન જ વજન ઉપાડી શકાય, 2 ટન જ વજન ઉપાડી શકાય, 3 ટન જ વજન ઉપાડી શકાય. એ ફિક્સ હોય છે. બરાબર, એ કઈ રીતે ફિક્સ કરે છે એની વાત કરીએ. ઓકે, તો ફર્સ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. લેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ સ્ટ્રેસ એટ ઇલાસ્ટિક લિમિટ ઇઝ. ધારો કે એક મટીરિયલ છે, કોઈ પણ આપણી પાસે તાંબાના વાયર છે. બરાબર, તાંબાના વાયર છે, એની ઇલાસ્ટિક લિમિટ છે 30 × 10⁻⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, આ એની સ્ટાન્ડર્ડ છે વસ્તુ. અથવા તો એલ્યુમિનિયમના વાયર લઈ લે. એલ્યુમિનિયમના વાયર હોય એ પણ સ્ટ્રોંગ હોય છે. તો ધારો કે એલ્યુમિનિયમના વાયર છે, એલ્યુમિનિયમનું જે મટીરિયલ છે એની ઇલાસ્ટિક લિમિટ છે 30 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. If the cross sectional area of the cable is A and M, the load to be carried by it is in then. હવે એવું કહીએ છીએ આપણે, એક એક્ઝામ્પલ લીધું ક્રેનનું તે કે એક મટીરિયલ લીધું છે જેનો કેબલ બને છે, એની ઇલાસ્ટિક લિમિટ છે 30 × 10⁷. એ કેબલ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા છે A અને જે વજન ઉપાડવાનું છે એ છે M. બરાબર, સો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ એની ઉપર કેટલું હોય એ જોઈએ. તો એની ઉપર જે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ લાગે એ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પર યુનિટ એરિયા. બરાબર, તો ફોર્સ અપોન એરિયા. બરાબર, ક્રોસ સેક્શનલ એરિયા. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ mg, જે એનો વેઇટ હોય એ જેનું ફોર્સ હોય mg. ઓકે, અને એરિયા છે એ. સો આ થઈ ગયું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ. તો આમાંથી એને કરતાં બનાવો તો શું થાય? એ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન સિગ્મા થાય. તો એફ ઇઝ ઇક્વલ ટુ mg મીન્સ એ ઇઝ ઇક્વલ ટુ mg અપોન સિગ્મા થાય. ક્લિયર? હવે તો સિગ્માની જે સ્ટ્રેસની ઇલાસ્ટિસિટીની લિમિટ છે એ અહીંયા આપી દીધી છે. તો સિગ્મા બરાબર આપણને વેલ્યુ મળી ગઈ 30 × 10⁷. બરાબર, હવે એમ અને જી, તો ધારો કે માસ છે મેક્સિમમ આપણે 1 ટન સુધીનું રાખવું છે, કે 1 ટનની કોઈ વસ્તુ ઉપાડી શકીએ. એની માટે આપણે એનો જે વાયર છે એનો આડછેદ ગણવો છે, અથવા તો એનો જે ડાયામીટર છે એ ગણવો છે. તો એની માટે આની કેલ્ક્યુલેશન કરવાની આવે છે. ઓકે,
Here the cross sectional area A of the cable should be such that its value is much greater than mg upon sigma. હવે ધારો કે એ બરાબર આપણને 50 મળ્યું, બરાબર, તો જે mg upon sigma જે 50 મળ્યું હોય, બરાબર, તો એની જે વેલ્યુ છે ને એ આપણે 100 જેટલી રાખવી પડે. એટલે મચ ગ્રેટર દેન, એટલે કે જે વેલ્યુ આવે ને એની કરતાં ડબલ અથવા તો 3 ગણી રાખવી જોઈએ, જેથી કરીને કોઈ અકસ્માત ન થાય, સેફટી જળવાઈ રહે, બરાબર. એવું નહીં કે જે વેલ્યુ આવી સેમ એ જ વેલ્યુનો આપણે ડાયામીટર કે એ જ વેલ્યુનો આપણે ક્રોસ સેક્શન એરિયા રાખવો, એવું નહીં. એની કરતાં ઘણું મોટું હોવું જોઈએ, જેથી કરીને જે વાયર છે એ તૂટે નહીં અને કોઈને જાનહાનિ થાય નહીં, બરાબર. એને ફેક્ટર ઓફ સેફટી કહેવાય છે, બરાબર. સો હવે ધારો કે આપણે માસ છે એ 10⁴ kg, એટલે કે 1 ટન જેટલું માસ લેવું છે, જી છે 9.8, બરાબર. તો એ બધી વેલ્યુ તમે આમાં મૂકો mg અને સિગ્માની, તો તમને ક્રોસ સેક્શનલ એરિયા મળી જાય, બરાબર. એ એરિયા મળે, એ જે એરિયાની વેલ્યુ આવે, તો એરિયા બરાબર શું છે, A = πr², બરાબર. તો આમાંથી તમે આરને કરતાં બનાવો તો r² A/π, બરાબર. A/π, પાઈ મીન્સ 3.14, બરાબર. એની જે વેલ્યુ આવે એને ભાગ્યા તમે 3.14 કરી નાખો તો r² મળે, અને r જે વેલ્યુ આવે એનું રૂટ કાઢી નાખો, બરાબર. તો r = √A/π. આટલું તમે કરો એટલે તમારે જે વાયર લેવો છે એની ત્રિજ્યા કેટલી રાખવી એ તમને ખબર પડી જાય, બરાબર. એ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો જાતે. ધારો કે આ બધી વેલ્યુ માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો r = 1 સેન્ટીમીટર આવે છે, બરાબર. r = 1 સેન્ટીમીટર આવે છે, મતલબ શું કે વાયરની જે ત્રિજ્યા છે એ 1 સેન્ટીમીટર રાખવાની નહીં. 1 સેન્ટીમીટર આવે છે મતલબ કે એ તારની જે ત્રિજ્યા છે 2 અથવા 2.5 અથવા તો 3 સેન્ટીમીટર સુધી તમારે રાખવી જોઈએ, બરાબર, જેથી કરીને સેફટી જળવાઈ રહી, કોઈ જાનહાનિ થાય નહીં. હવે r = 1 સેન્ટીમીટર આવી ગયું, તો હવે ધારો કે આપણે એ ડિઝાઇન કરીએ છીએ ક્રેન, તો એની માટે આપણે એવું વાયર લેશું કે જેની ત્રિજ્યા છે એની કરતાં 3 ગણી હોય, બરાબર. તો આપણે ધારો કે 3 સેન્ટીમીટર લઈએ, 3 સેન્ટીમીટર એની રેડિયસ હોય, તો એનો ડાયામીટર કેટલો થાય, 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર ડાયામીટરવાળું તમે તાર ગણો તો એ શું બની જાય, એ એક લોખંડના સળિયા જેવું થઈ જાય, બરાબર. 6 સેન્ટીમીટર જાડો લોખંડનો સળિયો થઈ જાય, બરાબર. હેન્સ ધ રેડિયસ ઓફ ધ કેબલ શુડ બી ક્વાઇટ મોર દેન 1 સેન્ટીમીટર, બટ અ કેબલ ઓફ ધીસ રેડિયસ બિકમ્સ પ્રેક્ટિકલી અ રિજિડ રોડ, બરાબર, કે પ્રેક્ટિકલી છે એક સળિયો બની જાય. એટલે શું કરવામાં આવે, સો ધ કેબલ આર ઓલવેઝ મેડ અપ ઓફ નંબર્સ ઓફ થીન વાયર બ્રેઇડ ટુગેધર, બરાબર. એટલે શું કરવામાં આવે કે ભાઈ એક એવો વાયર 6 સેન્ટીમીટર જાડો હળિયો લ્યો તો એમાં જે ઇલાસ્ટિસિટી એ મૂવેબલ હોય એ ન રહે, બરાબર, એક લોખંડનો સળિયા જેવું થઈ જાય. એટલે શું કરવામાં આવે કે હંમેશા નાના તાર હોય, જે થીન વાયર હોય, એટલે કે ઓછી ત્રિજ્યાવાળા વાયર, ઘણા બધા વાયર લેવામાં આવે, બરાબર. એની એ ડિપેન્ડ્સ કે એવો કેબલ તમારે જોવે છે. એ 5 તારના કેબલ હોય, 10 તારના કેબલ હોય, 20 તારના કેબલ હોય, ડિપેન્ડ્સ કે તમારે કેટલો લોડ લેવો છે એની ઉપર. એટલે ઘણા બધા થીન વાયર હોય ભેગા કરી અને પછી એને એકસાથે વીંટી અને એક મોટો કેબલ બનાવવામાં આવે છે. ક્લિયર? તો સમજાઈ ગયું તમારે ક્રેનનો કેબલ કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે છે અને કઈ રીતે જે વેલ્યુ છે કાઉન્ટ કરવામાં આવે છે. હજી એક એક્ઝામ્પલ છે, બરાબર, સેફટી માટેનું એક બ્રિજનું એક્ઝામ્પલ છે કે બ્રિજ કેવી રીતે બનાવવો જોઈએ અને બ્રિજનો શેપ કેવો બનાવવો જોઈએ, બરાબર. તો એની ઉપર વાત કરી લઈએ. અ બ્રિજ હેઝ ટુ બી ડિઝાઇન્ડ સચ દેટ ઇટ કેન withstand the load of the flowing traffic, the force of wind and its own weight, બરાબર. કે બ્રિજ એવો હોવો જોઈએ કે જે ટ્રાફિક એની ઉપરથી પસાર થાય છે, વાહનો જે પસાર થાય છે અથવા તો કોઈ વ્યક્તિ પસાર થાય છે, તો એનો વજન પ્લસ પવનનો વજન, પવન એની ઉપર જે વજન લગાડે એ વજન અને પ્લસ પોતાનો વજન, આ બધું જ સહન કરી શકે એવો બ્રિજ હોવો જોઈએ, બરાબર. સિમિલરલી ઇન ધ ડિઝાઇન ઓફ બિલ્ડિંગ યુઝ ઓફ બીમ એન્ડ કોલમ ઇઝ વેરી કોમન, બરાબર. આ જ વસ્તુ કોને લાગુ પડે છે, કોઈ પણ બિલ્ડિંગ બનતી હોય, બરાબર, સિવિલ એન્જિનિયર હશે એ લોકોને હજી આગળ ડીપમાં આવશે આની ઉપર કે બિલ્ડિંગ છે એની અંદર જે બીમ અને કોલમ ભરવામાં આવે છે તો એ આ જ વસ્તુ ઉપર ધ્યાન રાખીને ભરવામાં આવે છે, બરાબર. આ જ વસ્તુનો કોમનલી યુઝ થાય છે એમાં. ઇન બોથ ધીસ પ્રોબ્લેમ ધ બેન્ડિંગ ઓફ બીમ અંડર અ લોડ ઇઝ ઓફ પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ, બરાબર. તમે બ્રિજ બનાવો કે બિલ્ડિંગ બનાવો, એક પ્રોબ્લેમ કોમન છે, કયો, તો કે બીમનું જે છે એ નમી જવું, બરાબર, બેન્ડિંગ ઓફ બીમ,
બરાબર, કે બીમનું નમી જવું, બીમ નમી જાય અથવા તો જે સ્લેબ છે એ વળી જાય, બરાબર, એવું ન થાય, એટલે એને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. ધ બીમ શુડ નોટ બેન્ડ ટુ મચ ઓર બ્રેક, બરાબર, કે બીમ છે એ ઢળવો ન જોવે, ઢળી ન જવો જોઈએ, અને જો બીમ ઢળી જાય તો એ તૂટી શકે છે, બરાબર, એટલે ઢળવો ન જોઈએ અને તૂટવો પણ ન જોઈએ. લેટ અ બીમ હેવિંગ રેગ્યુલર ક્રોસ સેક્શન લોડેડ at the center and suspend near its end as shown in figure 3.10. Then અહીંયા એક આકૃતિ તમને દર્શાવી છે, બરાબર, કે ધારો કે કોઈ એક બીમ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા એ છે અને બે એન્ડથી એ ફિક્સ કરેલું છે અને વજન છે એના સેન્ટરમાં લટકાવેલું છે. તો તમે કાયદેસર જોઈ શકો છો કે બીમ છે એ આખો વળી ગયો છે. આ બીમ છે એ વેઇટના કારણે વળી ગયો છે, બરાબર, પણ એ વળવું જોવે નહીં. તો એની માટે શું કરવાનું? તો જો આવું બને ત્યારે શું થાય, તો જે એનું વંકન આવ્યું એની અંદર, બરાબર, જે ડેલ્ટા છે, તો એનું એક ફોર્મ્યુલા છે કે જે વંકન આવ્યું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ WL³/4BD³ ઇન્ટુ વાય, બરાબર, કે જ્યાં ડેલ્ટા છે એ બેન્ડિંગ ઓફ બીમ, એટલે કે જે બીમનું વંકન થયું એને ડેલ્ટા કીધું, બરાબર. લેન્થ ઓફ ધ બીમ, એલ છે એ લેન્થ ઓફ ધ બીમ છે, બ્રીથ ઓફ ધ બીમ, બરાબર, પહોળાઈ, અને થિકનેસ ઓફ બી છે પહોળાઈ છે, ડી છે થિકનેસ છે એટલે કે જાડાઈ છે, અને વી છે લોડ ઓફ ધ બીમ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ લોડ ઓફ ધ બીમ. લોડ એટલે કે એની પર કેટલો વજન છે, mg, બરાબર, માસ ઇન્ટુ જી, અને વાય છે યંગ મોડ્યુલસ છે. ખરેખર આ સૂત્ર યંગ મોડ્યુલસનું છે. યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ WL³/4BD³ ડેલ્ટા, બરાબર, બટ ડેલ્ટાને કરતા બનાવો એટલે WL³/4BD³ ઇન્ટુ વાય થઈ શકે છે. તો આને ઇક્વેશન નંબર 1 આપ્યું. આ બધી જ ક્વોન્ટિટી આપણને ખબર હોય જ્યારે આપણે કોઈ પણ બ્રિજ કે બીમ છે આપણે ડિઝાઇન કરતા હોય ત્યારે, કે એની પર કેટલું માસ આવશે, કેટલું વેઇટ આવશે, એની લેન્થ કેટલી હશે, એની જાડાઈ અને પહોળાઈ કેટલી રાખવી, એ આપણી ઉપર હોય, બરાબર. અને સિમેન્ટ કોન્ક્રીટનું યંગ મોડ્યુલસ આપણને ઓલરેડી સ્ટાન્ડર્ડ વેલ્યુ ઉપરથી ખબર જ હોય. ક્લિયર? તો એ તમારે નક્કી કરવાનું છે કે એની જાડાઈ અને પહોળાઈ કેટલી રાખવું કે જેથી કરીને વંકન થાય નહીં, બરાબર. ડેલ્ટા છે એ મિનિમમ આવે, 0.00માં આવે. આઈડિયલી આવવું જ ન જોવે, બરાબર, પણ ક્યારેક એવું બને કે થોડુંક નબળું બને તો એમાં ડેલ્ટા આવવું જોવે નહીં ક્યારેય પણ, બરાબર. ઓકે, ફ્રોમ ઇક્વેશન 1 વી સી દેટ ધ રિડ્યુસ બેન્ડિંગ ઓફ બીમ ફોર અ ગિવન લોડ વન શુડ યુઝ મટીરિયલ વિથ ધી લાર્જર યંગ મોડ્યુલસ, બરાબર. એક તો ડેલ્ટા હાવ તમારે જો મિનિમમ કરી નાખો તો શું કરવું પડે તમારે? સમીકરણ 1 ઉપર જુઓ કે તમારે એવું મટીરિયલ યુઝ કરવાનું કે જેનો યંગ મોડ્યુલસ હોય એ વધારે હોય, એટલે એનો છેદ વધારે એટલે અંશ, એટલે ડેલ્ટાની વેલ્યુ નાની, કેમ કે ડેલ્ટા અને યંગ મોડ્યુલસ છે બે ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે. જેમ જેમ વાય વધશે, યંગ મોડ્યુલસ વધશે, એમ ડેલ્ટા ઘટશે, બરાબર. તો તમારે જો ડેલ્ટા ઓછો રાખવો હોય તો એવું મટીરિયલ યુઝ કરવાનું કે જેનો યંગ મોડ્યુલસ ખૂબ જ વધારે હોય, બરાબર. બીજું, moreover for a given material increase in thickness d rather than the breadth b is more effective in reducing the bending, બરાબર. બીજું કે તમે પહોળાઈ વધારવા કરતાં એની જાડાઈ વધારો, બરાબર, કેમ કે પહોળાઈની સાથે એ સીધું ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે, પણ ડેલ્ટા છે ડી સાથે, ડીના ક્યુબ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમે જો અહીંયા ડી બી છે એને 2 કરો તો સીધું 2 સાથે વ્યસ્ત પ્રમાણમાં, પણ ડી બરાબર 2 મૂકો તો એની વેલ્યુ કેટલી થઈ જાય? 2નો ક્યુબ એટલે 8 થઈ જાય. એટલે પહોળાઈ વધારવા કરતાં તમે એની જાડાઈ વધારો તો એ વધારે ઇફેક્ટિવ છે એવું કહે છે, બરાબર. ફોર ધ ગિવન મટીરિયલ ઇન્ક્રીઝ ઇન ધી થિકનેસ ડી રાધર દેન ધ બ્રીથ બી ઇઝ મોર ઇફેક્ટિવ ઇન રિડ્યુસિંગ ધી બેન્ડિંગ. However, a deep bar may have a tendency to buckle as shown in figure. બકલ એટલે શું? જે જ્યારે એની પર લોડ આવે ને જે વળી જાય, બરાબર, આપણે જે આ ઇમેજ જોઈ આને કહેવાય બકલિંગ, બરાબર. આને બેન્ડિંગ થઈ જાય જ્યારે એને પરમાનન્ટલી ચેન્જ થઈ જાય એને કહેવાય બકલિંગ, બરાબર. તો બકલિંગ ન થવું જોઈએ, બરાબર. અને ટેન્ડન્સી ટુ બકલ એઝ શોન ઇન ફિગર 3.11, બરાબર. 3.11માં પણ એવી રીતે દેખાડેલું છે બકલિંગ છે. ઓકે, ટુ અવોઇડ ધીસ કોમન compressive is the cross-sectional shape I as shown in figure 3.12 below. Such a section provided a large load bring surfaces
બરાબર. એટલે એવું કહે છે કે હજી એક વસ્તુ છે આની અંદર કે બકલિંગને ઘટાડવા માટે શું કરવું જોઈએ, તો કે બીમ છે એનો શેપ છે આઈ શેપનું હોવું જોઈએ. બરાબર. જે આલ્ફાબેટનો આઈ હોય, બરાબર, અહીંયા છે તમે જોઈ શકો છો ફિગર 3.12માં દેખાડ્યું છે કે ઓ એનો બીમનો શેપ હોવો જોઈએ બે સાઈડથી. આલ્ફાબેટનો જે કેપિટલ આઈ છે એનો શેપ હોય એની જે હોય તો એ બીમ છે એ મજબૂત બને શેપ ઉપરથી અને એમાં બકલિંગ ઓછું થાય. ક્લિયર. થર્ડ, એનો શેપ જે આઈ છે આઈ શેપનો છે એની વાત કરીએ છીએ. કન્સિડર થર્ડ છે એ એક માઉન્ટેનની હાઇટ કેટલી હોઈ શકે, બરાબર, અથવા તો કોઈ પણ બિલ્ડિંગની હાઇટ કેટલે સુધી તમે બનાવી શકો. બરાબર. જે તમે BMCમાં કે ક્યાંય એપ્લાય કરવાનું હોય કે ભાઈ મારે 5 માળની બિલ્ડિંગ બનાવી છે તો 5 માળ અહીંયા સહન થઈ શકે કે નહીં, એ કઈ રીતે નક્કી થાય કે 5 માળની બિલ્ડિંગ ટકશે કે નહીં. બરાબર. એની આજુબાજુનું વાતાવરણ હોય, માટી હોય, એ બધું ચેક કરવું પડે ને એની ઉપરથી નક્કી થાય. તો એ કઈ રીતે વાત કરીએ. કન્સિડર માઉન્ટેન ઓફ અ હાઇટ h એન્ડ ડેન્સિટી ρ. બરાબર. કે એક પહાડને ધારો કે એની ઊંચાઈ છે, એની ઊંચાઈ h છે અને એની ઘનતા છે પહાડની એ ρ જેટલી છે. Then force per unit area at the bottom due to its weight is h into ρ into g. ફોર્સ પર યુનિટ એરિયા, બરાબર, એટલે શું થઈ ગયું, સ્ટ્રેસ. અને જે પહાડ છે એના તળિયામાં એનું સ્ટ્રેસ કેટલું હશે, h ઇન્ટુ ρ, અહીંયા ρ છે, બરાબર, h ઇન્ટુ ρ ઇન્ટુ g ઇઝ ઇન અ વર્ટિકલ ડાઉનવર્ડ ડિરેક્શન. વર્ટિકલી ડાઉનવર્ડ એટલે કે સેન્ટરમાં નીચેની તરફ લાગે છે એટલું સ્ટ્રેસ છે. સિન્સ ધી સાઇડ્સ ઓફ માઉન્ટેન આર ફ્રી, બરાબર, એની માઉન્ટેન છે પહાડ છે એની આજુબાજુની જે સરફેસ છે બધી એ ફ્રી છે. ઇટ સફર અ શીરિંગ સ્ટ્રેસ approximately of the order if the elastic limit for the rocks or mountain is taken to be 3 into 10 raised to 8 Newton per meter square and the rho equal to the 3 into 10 raised to something અહીંયા ઘાત આવે છે, બરાબર, કેજી પર મીટર ક્યુબ. હવે તો કે માઉન્ટેન છે એની માટે ધારો કે જે માઉન્ટેન છે શેનો બનેલો છે, ખડકો ને પથ્થર ને એનેથી બનેલો છે, બરાબર. તો ધારો કે એની ઇલાસ્ટિક લિમિટ છે એ 3 into 10 raised to 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે અને એની જે ઘનતા છે એ ઇક્વલ ટુ 3 into સમથિંગ અહીંયા કંઈક ઘાત આવે છે કેજી પર મીટર ક્યુબ છે. ધેન thus elastic limit for the rocks imposes a limit on the maximum height of the mountain. Weight of the Mount Everest, height of the Mount Everest is 8848 meter, that is 8.848 kilometer, which is within this limit. બરાબર. કે ઇલાસ્ટિક લિમિટ છે એના કારણે શું થાય છે કે એની હાઇટ છે એ લિમિટેડ હોય, બરાબર. તમે બહુ એની ઘનતા અને એની જે ઇલાસ્ટિક લિમિટ છે એની પર ડિપેન્ડન્ટ હોય. કોઈ પણ પહાડ છે, કોઈ પણ બિલ્ડિંગ છે, એની હાઇટ, બરાબર, જો એની હાઇટની લિમિટની બહાર જાય તો એ માઉન્ટેન છે આપોઆપ જ તે ખરી જાય અથવા તો ઉપરથી લેન્ડસ્લાઇડ થઈ અને એની હાઇટ ઓછી થવા માંડે. ક્લિયર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. માઉન્ટ એવરેસ્ટ છે એની હાઇટ છે 8.848 છે, એટલે કે 8.848 કિલોમીટર છે, જે એની લિમિટની અંદર છે, તો જ એ રહી શકે, બરાબર, બાકી ટકી શકે નહીં. આ સીધું તમને કહી દીધું છે. તમારે જો આ ગણવું હોય તો એની માટે કેલ્ક્યુલેશન પણ આવી શકે છે. અને આની પછી આના ઘણા બધા એક્ઝામ્પલ છે, બરાબર. યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી અને પોઝિશન રેશિયો, આ ચારેયના જે એક્ઝામ્પલ અને સૂત્ર લીધા આપણે, બરાબર, ક્રેનના ને એ બધા, એની ઉપરથી એના એક્ઝામ્પલ્સ આવશે, ન્યુમેરિકલ આવશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર ધી